ગુડ મોર્નિંગ એવરીવન, કેમ છો? મજામાં ને? આપનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. ને સવારના 4 વાગ્યા છીએ ને હવે અહીંથી સોનપ્રયાગથી ગૌરીકુંડ જઈ રહ્યા છીએ, જો આ ગાડીમાં છે. તો અહીંયા જુઓ છો, પાછા અહીં નાઇટ સ્ટે અમે કર્યો હતો. ઠંડી અત્યારે 2 ડિગ્રી આસપાસ છે અને સ્વેટર પહેર્યું છે, શર્ટ પહેરો ને નીચે પણ ટી શર્ટ પહેર્યું છે. જુઓ તો આટલા કપડાં પહેર્યા છે. ક્લબ પણ છે પણ લોગ ઉતારવામાં ન મજા આવે, એટલે તો આજથી શરૂ કરીએ છીએ અમારી મહાદેવની યાત્રા. ઘણા વર્ષોનું સપનું હતું જે આજે પૂરું થવા જઈ રહ્યું છે. બસ મહાદેવને પ્રાર્થના કરીએ કે અમને નિર્વિઘ્ને ત્યાં પહોંચાડી દે, કારણ કે 22 કિલોમીટરનો ટ્રેક છે, ઠંડી છે, તો થોડુંક મહાદેવ પરીક્ષા તો લેવાના જ છે, પણ પરીક્ષામાં પાળ પર ઉતારે. તો ચાલો મળીએ રસ્તામાં આપણે, અને તમને બધો વ્યૂ બતાવીશ, રસ્તામાં બતાવીશ. તો આ વિડીયોમાં બન્યા રહેજો, લાઈક કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. नहीं तो छोड़ के चला जाएगा गाड़ी. ठीक है, आप उधर से चला जाएगा अलग से, नहीं तो वो जना बता नहीं थकता. હા, અહીં સોનપ્રયાગ પહોંચી ગયા છે. તો અહીંથી ગૌરીકુંડ માટે ગાડી હાયર કરવાની છે અને અહીંથી ગાડીમાં બેસી અને અમે હવે ટ્રેક ચાલુ થશે કેદારનાથનો. તો પાછળ આપણે જોવો છો એ પણ ગુજરાતી આપણા છે ભાઈ, અમે બધા સાથે જ છીએ. તો બહુ જ મજા આવવાની છે. ઘણા વર્ષનું સપનું હવે પૂરું થવા જઈ રહ્યું છે અમારું. હર હર મહાદેવ. તો ચાલો આગળ ટ્રેકમાં તમને મળીએ. આ જો સોનપ્રયાગ, આ ઉત્તરાખંડની મોટી વ્લોગર છે, એના વ્લોગનું જવું એમની આ હોટલ. ગરમ કપડાં હોય, રેનકોટ હોય, બધું અહીંથી મળી જાય. કેવો સુંદર મજાનો નજારો. અને જો આ સોનપ્રયાગનું પાર્કિંગ છે, સામે દેખો એ પર પાર્કિંગ છે, આ પર પાર્કિંગ આ નીચે પણ છે. તો ક્રાઉડ બહુ જાજો છે, ગાડીઓ અહીંયા પડી છે. જો આ રસ્તો ત્રિયોગીનારાયણ જાય છે, જ્યાં ભગવાન શિવ શંકર અને પાર્વતીજીનું વિવાહ લગ્ન થયા હતા તે સ્થળ ત્રિયોગીનારાયણ. ને જો આ ખચ્ચરમાં જવું હોય તો એ ખચ્ચરમાં જો આ પાર્કિંગ આખું જો કયું બનાવ્યું છે પાર્કિંગ. 3 માળનું 4 માળનું પાર્કિંગ, અહીંયા 2 વ્હીલનું પાર્કિંગ છે. આ છે સોનપ્રયાગ. તો કે યાત્રાની શરૂઆત અહીંથી જ થાય, સોનપ્રયાગથી. મીના ગમાતા બિચારા. જો આ લાકડી લીધી છે, અહીંયા લાકડીનું પ્રાઇસ કેટલા છે? 50 રૂપિયા. 50 રૂપિયા હોય છે. પાછી રિટર્ન દઈ દો, 30 રૂપિયા તમને પાછા આપી દે. અને રેનકોટ પણ મળે છે. રેનકોટનો પ્રાઇસ 100 રૂપિયા છે અને હરિદ્વારમાં 50 રૂપિયા છે. એટલે તમારી ઈચ્છા જ્યાંથી લેવી હોય ત્યાંથી રેનકોટ લઈ લેજો. અહીંયા 100 રૂપિયા પડશે. અને ગ્લવ્સ હોય છે તે અહીંયા પણ 100 રૂપિયા છે, હરિદ્વારમાં પણ 100 રૂપિયા છે. તો હાથ મોજા આપણે કંઈ રિઝનેબલ ભાવ છે, એટલે એની કોઈ દિક્કત છે નહીં. તો આટલું છે તમને માહિતી, કારણ કે ઠંડી બહુ છે. જે આપણે અહીંયા રજીસ્ટ્રેશન કરાવ્યું છે એ અહીં ચેક થાય છે. તો રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે, જે હરિદ્વારમાં જ કરાવી લેવું, જેથી કંઈ અહીંયા ખોટું લાઈનમાં ના ઊભું રહેવું પડે. આપણે વધુ પ્રોસેસ નથી, આપણે જે કરાવેલું હોય બારકોડે અહીંયા સ્કેન કરાવી લેવાનું. રજીસ્ટ્રેશન કરાવેલું હોય એમાં બારકોડેડ હોય, સ્કેન કરાવી લો એટલે તમારું રજીસ્ટ્રેશન થઈ ગયું. અને જો ના કરાવ્યું હોય તો અહીંયા તમારે લાઈનમાં ઊભું રહેવું. બાકી હશે તો અવળી લાઈનનો તમારે રાહ જોવી પડશે.
તો રજિસ્ટ્રેશન પહેલાં કરાવીને જ નીકળજો, જેથી તમારો ટાઈમ વેસ્ટ ન થાય. મંદાકિની નદી જે કેદાર ઘાટીથી આવે છે. જો હેલિકોપ્ટર પણ જાય છે, તમે જોવો છો હેલિકોપ્ટર દેખાડું. જો लाओ नरेश भाई, क्या पहुंचा हाँ ये सीधे सीधा और कॉन्ट्रैक्ट का रास्ते में वीडियो बोर्ड आई यानी સોનપ્રયાગ છે. હવે ગોરખકુંડ જવા માટે અહીંયા ટેક્સીમાં બેસશું. સોનપ્રયાગ છે ગોરખકુંડ જવા માટે ટેક્સીમાં 4-5 કિલોમીટર છે. એ લોકો ઠંડી આમાં ગાડી જરાય નથી આવતી, કુદરતી આમ ગાડીમાં છે ને આ જો આ નાખ્યા ને આ ગરમ હોય છે, આપણી ગાડીમાં નાખવું. દેખો પહોંચી ગયા ગોરખકુંડ. હવે અહીંથી પેદલ યાત્રા ચાલુ થાય છે અમારી. હર હર મહાદેવ, જય શિવ શંકર. તો પહોંચાડી દેજો ને તમને એનો વ્યૂ દેખાડો. देखो मंदाकिनी रिवर. गौरी माँ का मंदिर, गौरी माँ નું મંદિર છે. ગૌરીકુંડ આવી ગયા છે. જો આ મંદાકિની નદી ખળખળતી વહે. જો આ હે ગૌરીકુંડ, ગરમ પાણીનું કુંડ છે. એ બધા નાહી રહ્યા છે. ગરમ પાણી અહીંયા देखो, गर्म पानी का कुंड. नाई ले आ બધા નાય છે. જો આ અહીંયા બધા નાય છે. ગરમ પાણી કેટલું ગરમ છે, कितना गरम है पानी. જો આપણા સાથે જ છીએ જે नेपाल से हो ना, नेपाल से है, जो केदारनाथ के दर्शन करने के लिए आए हैं. तो भेगा से एक गाड़ी शेयरिंग टैक्सी में साथ जाता, एक मित्र जैसा થઈ ગયા છે, फ्रेंड जैसे हो गए हैं. तो साथ में बहुत इंजॉय होगा, मज़ा आएगी. अब जाके बाबा के दर्शन, हाँ साथ में जाएंगे, साथ में आएंगे. अभी बद्रीनाथ भी जाएंगे तो साथ में ही रहेंगे. ओके ठीक है. तो अच्छी बात है कि नेपाल के साथ ये भी है, हमारे साथ है, ये भी नेपाल से है. तो सब साथ में है. तो कभी हम नेपाल जाएंगे तो काम भी आएंगे. भी आएगा ना. જો પીઠું અહીંથી પણ તમે કરી શકો છો ઘોડા, જેની પ્રાઇસ 3000 થી 4000 હોય છે. માર્ગેનિંગ કરજો તો ઓછું પણ થઈ જાય એમ છે, તો માર્ગેનિંગ કરી શકો છો. તો આવી રીતે અહીંયા ઘોડો જાય છે. ઘણીવાર આપણે એમ થતું હોય કે એકલા જાય તો ઠેલા ઉપાડવાની માથાકૂટ રહે, કેમ જવું કેમ ના જવું. તો એવી કોઈ જાતની દિક્કત રહેતી નથી, કારણ કે અમારે જે શેરિંગ ટેક્સી બાંધી હતી તેમાં અમારા ગુજરાતના ભેગા જ હતા ભાઈ. તો ઠેલા જ બધા વધારાનું લગેજ હતું તે ગાડીમાં મૂકી દીધું અને એક ઠેલો સાથે લીધો છે, જે અમે બેને શેરિંગ કર્યો ને ઠેલો એને ઉપાડી લીધો છે. હું હાવ ફ્રી છું, એટલે એવું ના વિચારતા કે એકલા જાય તો ઠેલાને બેગ ઉપાડવા પડે, એ પણ નથી ઉપાડવા પડતા. બરાબર ને? बराबर है. હા, મોરબીના જ છે ભાઈ, અને સાથે છે, બે ધામ લગીને સાથે જ રહેવાના છે. જો અહીં સાફ સફાઈનું પણ બહુ સુંદર રીતે ધ્યાન રાખવામાં આવે છે. ડેઈલી સાફ સફાઈ થાય છે. તો પ્લીઝ મારે એટલું કહેવાનું છે, કોઈ પણ પ્રવાસી આવો તો અહીં કચરો ના ફેંકતા, કુદરતી સૌંદર્ય જે છે એને એમને બરકરાર રાખજો. આપણી પેલા પ્લાસ્ટિક હોય, બોટલ હોય તો જ્યાં ત્યાં ના ફેંકતા, એ જ અનુરોધ છે. અને જો આ દ્રશ્યો
એકવાર જરૂર ને જરૂર કેદારનાથ જરૂર આવજો. ભેગા હતા રાજકોટ થાકી ગયા છે, હજી થોડુંક જ ચડ્યા છે ત્યાં. ઘોડો બંધી લ્યો ઘોડો. હસબન્ડ વાઈફ હે દોનો. પણ પીઠું ઘણા છે ઘોડા, પણ જો તમે હાલી શકતા હો, યંગ હો, કોઈ પ્રોબ્લેમ ના હોય તો હાલીને જ જાજો. ઘોડાના બંધ હતા જે હાલીને યાત્રા કરવાની જે મજા છે એ મજા બીજે ક્યાંય નથી, તો હાલીને જ યાત્રા કરજો. સામે જો બરફના પહાડ જોવા મળે છે, તો સુંદર નેચરલ વ્યૂ આવે છે. આ જોઈ જોઈને ચડવાનો થકોડો બધો ઉતરી જાય. આ મંદાકિની નદી જો ના વોટરફ્લો સેટ ઉપરથી આવે છે વોટરફ્લો. આવા સુંદર નજારા જોઈ જોઈને હાલો તો જરાય તમને થાકડો નહીં લાગે, ગેરંટી સાથે. જો બર્ફીલે પહાડ આવે છે. વાળીને જો મારે એક ભાઈ થાકી ગયા તો એને અહીંયા ખતર કર્યો. આ ઠેલો દઈ દો. તમને સુલભ શૌચાલય પણ મળી જશે રસ્તામાં થોડાક અંતરે. નેચરલ વોટરફોલનો આનંદ માણતા જાઓ અને હાલતા જાઓ. મજા જ કંઈક અલગ છે. એકવાર જરૂર જીવનમાં કેદારનાથ આવવું જોઈએ. નો વાંધો આ સફેદ તો અહીંયા નજારો અહીંનો જો એક ખાલી. હજી અહીંથી 12 કિલોમીટર છે રન કાપવાનું. આ ખતરવાળા ધન્યવાદ દેવાય. કાટું ધીમા 2-2, 3-3 વાર ચડીને ઉતરી જાય. જો આ બધા હાલીને જાય છે, હું કરીને બતાવું. પાણીના ઝરણા ને હવે જલસા આવ્યો અહીંયા. નેચરલનું વ્યૂ મારવું હોય ને તો એકવાર અહીંયા જરૂર આવજો કેદારનાથ. તો અમે એને વાંથી આવ્યા સરકાર રસ્તો છે અહીંયાથી ફરીને અહીંયા આટલું હાલ્યા. હજી અડધું પહોંચ્યા છે, અડધું બાકી છે. અડધું અંતર કાપી લીધું છે, અડધું અંતર કાપવાનું બાકી છે. તો જોઈ શકો તો અમારા ચહેરા ઉપર જરાય પણ થાકોડો છે નહીં. સ્વેટર ને બધું મોટે ઉપાડે પહેર્યું હતું કે ઠંડી વાહે પણ ઠંડી પણ જરાય નથી. હવે તો ગરમી થાય છે. તો જો યાર કુદરતના ખોળે મજા જ કંઈક અલગ છે. ગમે એવું હોય ને ત્યાં થાક લાગે જ નહીં જાય. એકવાર યાત્રા અવશ્ય કરજો. જો ઉપર વાદળા થઈ ગયા, બરફ પડતા થાય છે. પહાડોનું મોસમનું વેધરનું કંઈ નક્કી ના હોય, ગમે ત્યારે વેધર ચેન્જ થઈ જાય. પહેલાં ઓલો જૂનો રસ્તો હતો કેદારનાથ જવા માટે, પણ 2013ની આપદા આવી ત્યાં બધું ધોઈ નાખ્યું. ત્યારબાદ પણ જો આ પહાડ તૂટ્યા છે ચોમાસામાં આવું નહીં કેદારનાથ યાત્રા કરવા માટે. હેલિકોપ્ટર જો ફેરા કર્યા કરતા છે. જે હાલવાની મજા છે હેલિકોપ્ટરમાં થોડી હોય. આ કેદારનાથનો જૂનો રસ્તો છે.
હવે સામે નવો રસ્તો બનાવ્યો છે અને પહેલાં આ રસ્તો હતો. 2013ની આપદા આવી ત્યારે આ બધું અહીંયા સાફ કરી નાખ્યું આગળ. એક ગામ આખું હતું હતું આખું. એ વિચાર કરો આ કેટલી ઊંડી ખાડી છે અને આ ઉપર લગીને પાણી આવી ગયું હોય તો કેટલું આ ખતરનાક બંજરાય છે. 2013નું કેદારનાથ આપદા. જો અહીંયા પાણીના ઝરણા, શિવજી અભિષેક જાણે આપણે કરતા હોય ને એવું લાગે. આ બધા શોર્ટકટ આવે છે માટીઓ. જો અહીંયા ટ્રેક્ટર હાલે. જો આપણને થઈ ગઈ ઉભા કાઢ નાખે ટ્રેક્ટર. હવે અહીંથી 6 કિલોમીટર જેટલું બાકી છે. 5-6 કિલોમીટર. હાલત ખરાબ થઈ ગઈ છે. હવે આ શોર્ટકટ રસ્તાને ને ચક્રમાં પડ્યા એમાં. આ નજારો જોવો તમે અહીંથી, તમને બતાવું. આ બધા શોર્ટકટ આવે છે માટીઓ. જો અહીંયા ટ્રેક્ટર હાલે. જો આપણને થઈ ગઈ ઉભા કાઢ નાખે ટ્રેક્ટર. હેલો, હવે મારું ડ્રીમ પૂરું થવામાં ઓનલી 2 કિલોમીટર બાકી છે. અમે હવે પહોંચી ગયા છે બેન્સ કેપ અને અહીંથી કેદારનાથ 2 કિલોમીટર છે. તો મહાદેવની કૃપાથી કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. તમે મારું જોઈને જ કહ્યું. એક તો જો વરસાદ, ઉપર પહાડોમાં બરફબારી, આટલી ઠંડી, છતાં પણ મહાદેવની કૃપાથી એને જલસા હાલવાના, કોઈ જાતની તકલીફ નહીં. કારણ કે મહાદેવની કૃપા હોય ને કાંઈ થાય નહીં. કારણ કે આપણે નથી આવ્યા, મહાદેવે આપણે બોલાવ્યા છે એટલે અહીં આવ્યા છે. મહાદેવ કાંઈ ન થવા દો ભાઈ. તો એ ખરેખર એકવાર તો કેદારનાથ આવવું જોઈએ. જિંદગીમાં એકવાર જો કેદારનાથ ના આવું ને તમે તો તમારી જિંદગી આવું કહેવાય ને એડે ગઈ કહેવાય. યુવાન યંગો જનરેશન તમે એકવાર ચોક્કસ કેદારનાથ આવજો. કોઈ જાતનો પ્રોબ્લેમ નહીં આવે. એકલો હું આવ્યો છું છતાં પણ કોઈ પ્રોબ્લેમ નથી આવ્યો. જો ઠેલો પણ નથી વાહે. જો એ મહાદેવ લેતા ગયા ઠેલો. એટલે એમનું ખાલી હાથે આવવાનું છે ને ખાલી હાથે. એ પણ ટેન્શન નથી. શ્રદ્ધા હોય ને બધું થઈ જાય. હો ભાઈ, હાલો, હર હર મહાદેવ. બહાર બહુ ઠંડી છે અને આવું જો આમ ઓઢવાનું આપ્યું છે. આમાં અંદર ચેન ખોલી થેલા જેવું હોય અંદર કરી જવાનું. બરાબર ને? થેલા જેવું હોય અંદર કરી જવાનું, હોઈ જવાનું છે. નીકળે એમ બાયણે છે નહીં. અત્યારે -ડિગ્રી તાપમાન છે. પણ એક લાવો તો બહુ મસ્ત મજા આવી ગઈ. બહુ સસ્તો પેન્ટ આવી ગયો. નહીં કાંઈ ના હોય, ઓશિકા ના હોય અહીંયા. ઓકે, તો આ વ્લોગને અહીંયા પૂરું કરું અને કાલ બીજા વર્ગમાં આપણે કેદારનાથના દર્શન કરાવશું. ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ, જય ભારત, જય દેવભૂમિ ઉત્તરાખંડ, જય જય ગરવી ગુજરાત, હર હર મહાદેવ.